તમે ના જઈને કામે જવાના છો મને ના લઈ જાઓ થોડીક માથા કોઈ આલસ લો પાલસ આમ જાવું કે આમ જાવું કે ફળિયા બાજુ જાવું કે પછી વીર જાવું ખરે રોકાશું નહીં હાલો ચાલો ભાઈ તો શું નક્કી કર્યું હવે ચા પીએ બધું રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના ઉઠી ગયા છીએ ને ઉઠીને પહેલાં તો આપણે વાસીદું કર્યું વાસીદું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે નહીં ખા ને આજે આપણે જવાનું છે લાડવા ખાવા આપણે જવાનું છે લાલકા ને અમારા માસીની છોકરી છે એમનું શરીમત છે એટલે ત્યાં આપણે લાડવા ખાવા જવાનું છે અને અત્યારે હજુ તૈયાર નથી થયા તૈયાર થવાનું બાકી છે કેમ કે હજી તો આપણે ઘણું ખરું ઘરનું કામ બાકી હોય અને હજુ આપણે શીરાવાનું પણ બાકી છે અને ડુંગરમાં આપણે નીંદવાનું કામ હાલે છે ત્યાં થોડું ઘણું નીંદાણું હજી થોડુંક રહી ગયું છે એટલે મોટા ભાઈને એને બધાને હજુ નીંદવા જવાનું અને કાલે થોડા ઘણા છાંટ આવી ગયા હતા હજી થોડાક છાંટ આવ્યા હોય ને એવું લાગતું હતું અને અત્યારમાં વાદળા થઈ ગયા છે એટલે આજે હવે કાંઈ ખબર નહીં વરસાદ આવે કે ન આવે જો બધી બાજુ ઘણા ખરા વાદળા જ દેખાય છે નકર તો હવે તડકો હોય રોજે રોજ પણ આજે હવે લાગે છે એવું કે વરસાદ પાછો આવી જાય છે અને ઘણા કહે છે પણ આ વરસાદની આગાહી છે એમ તો આપણે શીરાવાનું બાકી છે તો શીરાવી લેવી થોડું ઘરનું કામ કરાવી અને પછી આપણે તૈયાર થઈ જઈશું આપણે શિવાની બેનને ભાગ ખાવાનું હાલે છે અત્યારમાં જાગીર અને વિહાને તું ખાશો બે ભાઈ બનાવી રમતા હતા પછી હું ફોન કરવા માંડ્યા અને આપણે વંશભાઈ ની રજા છે ને એટલે વંશભાઈ કઈ ઉઠ્યા નથી આજ હુવાનું વંશભાઈ અમારે હુતા છે જાગવાનું નથી તો હુઈ જાવું એમ કે છે વિહાને બિહાર દો શિવાની પાસે એટલે રમાડશે નહીં રમાડજે પહેલાને તો અને આ બાજુ બાને ને અંકિતાબેન ને એને શીરાવાનું હાલે છે ચા ને રોટલી ને ઘી ને એવું ચટણી હારે ખાવણી પડી હોય એટલે હારે ચટણીમાં હતા ને બટકા બોલતું જવાનું હે બા તો આ બાજુ વસના મમ્મી દૂધીનું શાક બનાવે છે દૂધી અને ટમેટાનું શાક બનશે તો આપણે અત્યારમાં કેળાની ખરીદી કરી લીધી છે બધાને કેળા બહુ જ ભાવે છે વધારે ને વધારે વંશભાઈને બહુ ભાવે છે સૈકીન સાદું થઈ ન પીવે કેળા ખાય પણ અત્યારે એ જે એને ખબર નથી એટલે સાદું પીવા જતો રહ્યો છે પણ 2 ડઝન કેળા લઈ લીધા છે એટલે બધાને મજા આવશે ખાવાની ને હવે અમે તે શ્રાવણ મહિનો નિયમ આવે છે ને હજુ તો વાર છે પણ વરત ને એવું બધું હોય ને એટલે કેળા ને એવું બધું બધા બહુ લાવતા જ હોય અને ખાતા હોય તો આપણે વંશભાઈ તો કેળા ખાવાનું ચાલુ પણ કરી દીધું નહીં વંશ ને ફેવરેટમાં ફેવરેટ છે નહીં બનાના કેવાય શું કેવાય બનાના કેવાય મજા આવે ને ખાવાની માપે ખાજે હો થોડીક વાર રહેવા દે ક્યારે વંશ અમારે શા ખાઈ દે તો એને વંશ ને કઈ નડે નહીં ખાય નહીં વંશ રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે આપણે હવે તૈયાર થઈ ગયા છીએ ને રાતે આપણે જવાનું છે શ્રીમતમાં એટલે કે લાડવા ખાવા માટે જવાનું છે એટલે શિવાની તૈયાર થઈ ગઈ છે શિવાની ની મમ્મી તૈયાર થઈ ગઈ છે ને આ બાજુ તો ઠેલા બેલા ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હા કઈ બાજુ લાડવા ખાવા લાલકા જવાનું છે કોણ શ્રીમત છે મારા માછીના છોકરી એવું છે તો આપણે તો હવે તૈયાર થઈ ગયા છીએ મારા હાળા ની આયા છે મારા સાસુ ની આયા છે ઘણા હગા એમ કે હગા બધા આયા છે તો હવે આપણે જવાનું બાકી છે તો હવે છે ને આપણે ધીમે ધીમે એમ કેવાય કે પેલા પેલા ગાડીયા બાડીયા થીંગાડી પછી આપણે લાલકા બાજુ હાલતા થઈ જાય બહુ મોડું થાય છે ને ક્યારે થાય હજી તો કેટલું બાકી લાગે છે હવે કાંઈ બાકી નથી આપણે ખાલી એમ કેવાય કે કેટલા ટકા બાકી 6% બાકી છે આપણે વિડીયો નું અપલોડિંગ થાય ત્યારે અમારે આવતું થવાનું કાઉ દે અમારે આવીને બેહો નકર પછી ટાઈમ વિડીયો નો આવે એટલે પેલા અપલોડિંગ કરશું એટલે બહુ જાજી વાર નથી 6% જેવું બાકી છે એ અપલોડિંગ થઈ જાય ને પછી હાલતા થઈ જાવ ને અત્યારમાં આઈના ફરાળ કરી લેવો ઘરે જઈને લાડવા હું ખાવો ના જાય હજુ કોઈ ત્યારે જમવાનું થાય તો પાછી ભૂખ લાગી જાય શિવાની તા મમ ખાવું બેટા મમ ઈ તો ખાહે જ ને કપડા બગાડશે હમણાં બધા હા નથી ખાવું શિવાની નથી લઈ જઈશ એને આને મુકતા જઈ ફોન કરીને શું લઈ જવા આય તારા બા ભેગું રહેવું છે ના પાડસ આજ બા ઘરે રહ્યા છે રહેવું તારે ના આમાં બે દવાલો તો આપણે ગાડીએ ઠેલો ટીંગાડી દીધો છે રેડી કમ્પ્લીટ તૈયાર પણ થઈ જાય છે ને હવે હાલતું થવાનું છે અને શિવાની બેન અમે પોખશું ને ત્યાં સુધીમાં આગળ આવશે ને પાછા થશે ને એવું બધું કરે રાખશું ત્યારે ઠેઠ આપણે લાલકા પોખશું નહીં અને વાટમાં નીંદર આવી જા તો સુઈ જાય તો કોઈ પણ જશે સુઈ ગયા
પહોંચી જાય છે ને પેલા બેલા થોડી થોડીક વાર નિંદર કરી વાતમાં થોડીક નિંદર થઈ છે થોડીક વાર આમ જો દાંત કેમ કાઢવા મળી કા બધાને ઓળખી ગઈ છે બચ્ચા પણ કેમ ભળી ગઈ ને એમાં હાલો તો એવા જ આવી મારા બાને ને બધાને મળવી કેમ કે હંધાઈ મહેમાન હવે તો આવી જ ગયા હોય ને અત્યાર સુધી હોય આપણે થોડુંક મોડું થઈ ગયું છે શિવાની કોણ આવ્યું છે બા તમારે સામું જોયો શિવાની એમ કીધું ને કોણ આવ્યું છે એમ શિવાની તો ભાગ આવીને ખાવાનું ચાલુ કરી દીધું ને જેન્સી બેન ને આમ વિવેક ભાઈ મારા મમ્મી ને બધા જો આ ભાગ લઈને આવ્યા છે ને તો એ ખાવાનું છે સમજો માંગે એને એક દઈ દો કપડા ખરાબ કરે ને જો જો ખાવા કેટલી ઉતાવળી થાય છે હાથમાં પડી જાય એમ નહીં એના હાથમાં જો એમ નહીં આખું લેવું છે શિવાની બેન ને જો અમારે ફોન કરવાનું ચાલુ કરી દીધું છે હવે કેવું મીઠું લાગે મસ્ત શિવાની બેન તો અત્યાર સુધી ભાગ ખાતા હતા ને હવે આપણે દુખણા ને એવું બધું લેવાઈ ગયું છે શ્રીમત ની વિધિ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જવાનું છે જમવા હાકર ખાય છે નાણ ની પછાડી હોય ને આય એમ કરમાં આય વિવેક ને કે ભાઈ તમારા મમ્મી ને બધા પેલા મહેમાન ને બોલાવ્યા છે ને હવે છોકરા વાળા અમને લાગી હોય ભૂખ નહીં શિવાની તો બસ હવે આપણે જમવા જતા રહેવી શિવાની લઈ જાવી તમારો પીપળિયા બાજુ લઈ જવાની અમારે ઈશ્વરિયા પાછી નીચોઈ જવાની કોઈ પાસે જાતી નથી શિવાની આ વાત એક વાલી છે ઊનું લાગશે હાલો આંગળ બાન આંગળી જાય હેઠું યાના આલુ છે જેન્સી ને બધા આલસ તો આપણે હવે જમવાની ડીશ આવી ગઈ છે અને જેન્સી બેન અને વિવેકભાઈ ને બધા જમવાનું ચાલુ કરી દીધું છે જમવામાં સરસ મજાના ભજીયા લાડવા કઢી શાક રોટલી ભાત લેતા આવ્યા એટલે દાળ ભાત આવી જાય અને શિવાની જો ભજીયું લઈને આમ વહી ગઈ આવી ભાઈ આવી એ જમવા હાલો હવે વ્યાજ આવી છે એમ શિવાની આવું છે હાલો તે આપડે વિજયભાઈ ના હારા ના ઓલે સાવ પાણી પીધા સોડા પીધી ને બસ હવે હાલતા થઈ જાય છીએ એમની વાડી ગયા તા એમ નહીં હવે ગાડી ઘડીક વાર ઉઠી રાખી હોય તો રાખો ને વીજા હોય તો વીજ આવી તમે રાત રોકાવાનું કરી નાખ્યો હવે કેમ થાય છે તમે ના જઈને કામે જવાના છો મને ના લઈ જાઓ થોડીક માથા કોઈ હાલત હાલત આમ જાવું કે આમ જાવું કે ફળિયા બાજુ જાવું કે પછી વીજ જાવું ખરે રોકાશું નહીં હાલો ચાલો તો શું નક્કી કર્યું હવે ચા પીએ દૂધ મારે કઈ પાછું બોલાય નહીં મારે તો કેવાય નહીં કે મારે જવું છે આ તો એમ જીવનના પપ્પા માટે હોય ઈ કે આ તો આ ખાવાનું નથી આખી ગાડી બેઠા છે જીવાજી ગાડી વાળી હાલો હવે આ બાજુ નક્કી કર્યું છે પીપળિયા બાજુ જવાનું તો જવા દેવી નહીં જો બા શિવાની મુકતા જઈશું તો શિવાની બેન મમ ખાવા મળ્યા લે કોના ઘરે આવ્યા છીએ આપણે મને બતાવે ચોકલેટ મને ઘરે આવતા રહ્યા મામાને ચોકલેટ દો મારા બાપુ નો મેળાવે ને એટલે આવ્યા ને બાપુ તમે લાડવા ખાવામાંથી હું કામ ભૂકો કરતો જો મામા દે જો તાર મામા દે લઈ લે મોટ બાપુ ને કઈ નીંદવા પછી જશો શરબત પેલા પી લો શિવાની વરસાદ પડ્યો છે કોણ હોવા દીધો ના શરબત ને એવું પી પાણી આપડે નદીએ કેટલું પાણી જાય છે ધરવ છે અહીંયા ધરવ શિવાની જોઈ ગઈ ને તો નંદિયા રાખે એટલું પાણી જાય છે આ જો ટેકડો મારે મજા આવી ગઈ શરબત પીધું રોનું છે શિવાની ને અમે આવ્યા એટલે વરસાદ આવ્યો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો સરસ મજાનો વરસાદ ઝરમર આવે છે થોડોક વધે છે ને ઘડીક વાર ઘટે ને આમ બધું એક રસ થઈ ગયું હોય ને એવો વરસાદ એમના આવ્યા કરે છે કે બાજુ ઉઘાડ દેખાતો જ નથી શિવાની બેન રમકડે રમે છે
અને આપણે કાકાના ઘરે વરસાદમાં બેઠા છીએ ને સરસ મજાનો વરસાદ આવે છે નહીં શિવાની? હા ઓલું ગલું જો ગલું ને વરસાદ લાગી ગયો જો વિયેવો મૈસરીમાં જો કેવી છે બફાઈ નહીં જો શિવાની મમ બની ગયું શિવાની આવી ગઈ અને ગરમા ગરમ સેવ રાહુલભાઈ બનાવી નાખી છે એટલે વરસાદ ની ખાવા થાય નહીં વરસાદ હજુ ચાલુ છે હાલો હાલો આમ હબ ઠરી જાય હાલો રસોડા બહાર આવી જાય હંધા હાલો ના એમ કે છે ના જો જો દાદા હાથ કરે હાલો કોને ખાવાની છે સેવ કોને ખાવાની છે પૂછતો દાદા ને કે તમારે ખાવાની છે જમ થઈ જાય એટલે ખાવાની છે હાલો આ ઓલો લોટ બગડે છે તો વિચારશે સારું હાલો તે હવે નવા ઘરે આવ્યા હતા ને ગાડી આપણે ઠેલા ટીંગાડી દીધા છે ને બસ હવે હાલતું થઈ જવાનું છે ટાટા હાલો રેતી વાળા પગ ને આમ જો મારા લૂસી તો બીજો લૂસ દે તાર રોકાવું છે આ થાબા માં જોય આંટો મારવા બાબા હે તું આય રે તેલો જો આમ જો પગ આમ જો હવે લાડવા ખાવા જવાનું છે હા લાવો મૂક દો એક બ્લાઉઝ સંભાવે ને એક સુંદડી અંબાવે છે લાવો હાલો બાપુ હવે જાવી ચાલીને પકડીને બે જ આવે ટાટા કહી દે બધાને આપણે ઘરે પૂગી ગયા છે અને મને એમ કે શિવાની બેન હુતાશે હજી હું કે છે ને મને છોકરું પેલા છે ને છેટીએ હું રહી પંખો ચાલુ કરી દઉં પછી આમ સુંદડી ઓઠે લીધી ને હું જઈને દાંત કાઢે ખાતા દાંત કાઢે દીકરો દાંત કાઢે છે દીકરો નાથી પીપળાથી આમ થોડા કાંઈ ભજન કા તરત જ શિવાની હુઈ ગઈ હતી અત્યાર સુધી હુતી રહી કેમ કે આજે બપોરે નથી પૂછી નહીં હા મને એમ કે નો જાગત ને તો સાંજે પછી હુવામાં બહુ મોડું કરત હવે પછી ફોન કરવાનું જ ચાલુ કરશે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય ટાટા રોજ એવું આવી ગયું લ્યો હમણાં કેવા દાંત કાઢતી હતી હા હવે એને નથી દાંત આવતા હવે ઘડીક ફોન હાલ છે નો હોય તો હું રાતી ને એટલે સાંજે પાછી હાફ હોય જાય હવે પણ ઈ ઘડીક રહેશે જ નહીં તો